તો દેખો અહીંથી રસ્તો હતો અને બહાર નીકળવાનો રસ્તો દેખો આજુબાજુમાં જે વ્યૂ દેખાય ને ભાઈ જબરજસ્ત એમાં પેલો સનસેટ ખાલી જુઓ ચિરાગ બતાવજે ખાલી પબ્લિક પૈસા નોખે સિક્કા હું તમને ઝૂમ કરીને બતાવું 5-6 વાગે આવજો તો બહુ મજા આવશે કારણ કે સનસેટ બહુ જબરજસ્ત દેખાય તો બધી પબ્લિક મોસ્ટલી દેખો સનસેટ આમ જ ફોટા પાડે છે હેલો મિત્રો કેમ છો તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આજે આવી ગયા છીએ હાથીદરા આવી ગયા છે હરગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો ચલો હું બી દર્શન કરું તમને દર્શન કરાવું તો તમારે અહીંયા આવવા માટે હું તમને રસ્તો બતાવી દઉં અહીંથી પાલનપુરથી 20 કિલોમીટર આગળ છે જે આપણે આવે માલણ પછી આવે પેડાગડા અને પેડાગડાથી આગળ જ આ રસ્તો છે અહીંથી 20 કિલોમીટર પડે છે અને ડાયરેક્ટ અહીંયા આવો એટલે આ ટાઈપનું મંદિર છે અને આ ડાયરેક્ટ મંદિરનો ગેટ છે અહીંથી હવે આપણે જવાનું છે 500 મીટર અંદર તો ચલો અંદર જઈએ તમને મંદિર બતાવું દર્શન ઊભે કરું તમને બતાવું અને ઉપર મંદિર ઉપર ચડવાનું કે બીજું એક મંદિર છે એ કયું છે મને બી ખબર નહીં તો ચલો અંદર જઈને જોઈએ અને તમને બતાવું તો ચલો વિડીયોમાં બન્યા રહો આગળ જઈને બતાવું ચલો મિત્રો આપણે અહીંથી વિડીયો ચાલુ કરીએ તો બધી ગાડીઓ અહીંથી આવે બધી પાર્કિંગ કરી નાખે અલગ અલગ જગ્યાએ ના હે બગીચો બાજુમાં તો આપણે દેખો આ બધી પબ્લિક છે તો અંદર જઈને પાછો બગીચો જોઈએ અને આપણે ફરીથી મળી ગયા આ બીજા વ્લોગમાં આવશો ફરીથી મળી ગયા એટલે ફરીથી આપણે મળી ગયા આપણે બાજોટિયા મળ્યા હતા તો ચલો આપણે અંદર તો પહી જઈએ પહેલાં તમને બગીચો બતાવી દઉં જે છોકરાને રમવા માટે બનાવેલો હોય આ ટાઈપનો હોય હેચકાન બધું ના ટાઈપનું છોકરાને રમવાનું એના બગીચો જે પબ્લિક બેસે થોડી ઘડાને આરામ કરે અને મસ્ત દેખો શંકર ભગવાનનું પહેલું જ આપણે દર્શન થઈ ગયા બહુ મસ્ત દેખો પબ્લિક એક જાતના ફોટા બી પડાવે હોય એકદમ મસ્ત વ્યૂ ટાઈપનું બનાવ્યું અને અંદર મૂર્તિ શંકર ભગવાનની ભોલેનાથની તો ચલો આ ટાઈપનો બગીચો છે આટલો છે બગીચો તો ચલો હવે આપણે અહીંથી આ બહાર નીકળવાનો ગેટ અને ગેટથી આપણે હવે જઈએ મંદિરમાં અને મંદિરમાં જઈને તમને બતાવું વિડીયો ઉતારવાનું અલાઉડ હશે તો બતાવ્યો અલાઉડ તો હશે જ 100%. તો ચલો જઈએ આપણે એન્ટ્રી ઓયથી હે કાકા જવાની આગળથી પહેલાં આગળથી ઓકે તો ચલો જે આપણે બાઇક પાર્કિંગ કર્યું હતું ત્યાં જ ફરીથી આવવાનું થયું પણ ખાલી મેં સ્ટાર્ટિંગમાં વિડીયો મારે ઉતારવું હતું સ્ટાર્ટિંગથી ચાલુ કરવું હતું એટલે હું આગળ ગયો તો હેડતો તો ચલો મેન ગેટથી જઈએ આપણે આગળ અને તમને બતાવું ચલો તો ભાઈ ત્યાંથી આપણે આવ્યા અને સીડીઓ છે અને સીડીઓનો અરે મેન ગેટ જે મંદિરના અંદર જવાનો જે બધી પબ્લિક આવે છે માજી ચડી નહીં કહેતા બિચારા તો ચલો અંદર જઈને મસ્ત રીતે દર્શન કરી દઈએ અને આ ટાઈપનો અંદરથી થોડો વ્યૂ હોય દેખો તમે અંદર જઈને આપણે બી દર્શન કરી લઈએ મિત્રો આ ટાઈપનો અંદરનો મંદિરનો નજારો છે અને આ વાવ છે તો આપણે વાવને નજીકથી જોઈએ થોડા દેખો વાવના અંદર પોણી છે પોણીના અંદર પબ્લિક પૈસા નોખે સિક્કા હું તમને ઝૂમ કરીને બતાવું દેખો કેમેરો ફોકસ નહીં કરતો વાવના અંદર બધી પબ્લિક પૈસાના સિક્કા નોખે ખબર નહીં કઈ મન્નત માગતી છે એના પાછળની સ્ટોરી આપણને કોઈ ખબર નહીં તો દેખો અંદરનું આ ટાઈપનો વ્યૂ છે મંદિરનો અને સામે છે મંદિર તો ચલો આપણે દર્શન કરીએ અંદર જઈને દેખો આ ટાઈપનું મસ્ત ઝાડ અને પબ્લિક છે દેખો ખોદનો ટાઈમે 6 વાગી ગયા એટલે મસ્ત થોડું ઠંડક છે તો ચલો મંદિરના અંદર આપણે દર્શન કરીએ ને તમને ઉપર મંદિર છે કયું છે આપણને ખબર નહીં આપણે કોઈને પૂછીને આપણે જઈએ ને તમને હું ડિટેલમાં બતાવું અને દેખો હવે અંદર જઈને આપણે બી દર્શન કરી લઈએ અને નર્મદા પુરીજીની સ્મૃતિ ગ્રહ છે તો ચલો આપણે હવે અંદર તો એના અંદર તો નહીં જઈએ પણ હવે દર્શન કરીને આપણે જઈએ ઉપર તો ચલો દર્શન કરી લઉં અને તમને બતાવી દઉં ચલો મંદિર એટલે થોડો અવાજ ધીમો આવતો હશે કેમ કે જોરથી બોલાવરાના તો થોડો અવાજ ધીમો આવતો હશે તો થોડું ઇયરફોન લગાવી દેજો થોડો ક્લીન આવશે તો ચલો અંદર જઈને આપણે દર્શન કરી લઈએ અને તમને બતાવી દઉં અને પછી આપણે સીડીઓથી ચડીને જઈએ ઉપર
તો મસ્ત રીતે દાદાના દર્શન કરી લીધા અને બાજુમાં સીડીઓથી જે બહાર જવાનો રસ્તો, તો રસ્તામાં જતાં જ મસ્ત એક નાનું શિવલિંગ છે ભોલેનાથનું, તો શિવલિંગના પણ દર્શન કરી લીધા. ને સામે જ છે અંબાજી માતાનું મંદિર, તો અંબાજી માતાના મસ્ત રીતે એકદમ દર્શન કરી લીધા. અને દર્શન કરીને જ બાજુ ઉપર સીડી ચડીને ઉપર જવાનું, જે બહાર નીકળવાનો રસ્તો હોય, તો જો આ રસ્તો, તો અહીંથી સીડી ચડી અને મંદિરના બહાર જવાનો રસ્તો છે. તો બહાર આવીને જ તમને મળું મિત્રો. ભાઈ આપણે મંદિરના અંદર મસ્ત અહીંથી એન્ટ્રી મારી હતી અને અંદર ભોયરાના અંદર, ભોખરાના અંદર મસ્ત મહાદેવનું શિવલિંગ છે અને આમાં અંબાજી માનું મંદિર છે. તો મસ્ત રીતે દર્શન કર્યા અને તમને બી મેં ક્લિપ લીધી છે, તો તમને બી બતાવી દીધી. અને દર્શન કરીને આપણે અહીંથી નીકળી ગયા બહાર અને હવે આપણે મસ્ત સીડી ચડીને ઉપર જઈએ મંદિરમાં. તો તમને બતાવી દઉં ખાલી આપણે જે બહાર નીકળાય રસ્તો માટે. તો દેખો અહીંથી રસ્તો હતો અને બહાર નીકળવાનો રસ્તો દેખો, જે મસ્ત અહીંયા અંબાજી માનું મંદિર છે. બધી પબ્લિક દર્શન કરીને અહીંથી સીડીમાંથી આવે ઉપર અને આ ઉપર બહારનો વ્યૂ. આપણે અહીંથી એન્ટ્રી મારી હતી દર્શન કરવા માટે. તો ચલો હવે બહાર જઈએ અને હવે ઉપર જે મંદિર બતાવે એ ક્યાંથી સીડી કઈ જગ્યાથી જવાનું આપણને ખબર નહીં, તો આપણે નીચે જઈ પૂછી લઈએ, આમ પૂછીને જઈએ મંદિરમાં. તો મિત્રો મસ્ત રીતે દર્શન કરી લીધા મહાદેવના અને દર્શન કરીને આવ્યા બહાર અને હવે જઈએ ઉપર. અને જે સામેની જગ્યાએ હું ક્લિપ નાખી દઉં, અંદર જે મંદિરના મહારાજ બેઠા એમના ભાઈ બી મસ્ત દર્શન કરી લીધા અને એમને પ્રસાદમાં આપી ચોકલેટ. તો ચાલો મસ્ત રીતે ખાઈ અને હવે આપણે જઈએ ઉપર. સામે બી એક મંદિર છે, તો એના બી દર્શન કરી અને પછી આપણે સીડી ચડી અને ઉપર જઈએ. ચલો, જે સીડીઓવાળું મંદિર અહીંથી સીડીઓ ચાલુ થાય અને અહીંથી જવાનું છે. તો ચલો આપણે જઈએ ઉપર મંદિરમાં. તો ચલો પહેલાં મંદિર આવે જલારામ સિયારામ, એટલે જલારામ બાપુનું મંદિર આવે. તો અંદર દર્શન કરી લઈએ અને અહીંથી સીડીઓ ચડતું ઉપર જવાનું હોય. ઉપર મહાદેવનું મંદિર છે, 100 થી 150 સીડીઓ. તો ચલો આપણે ઉપર જઈ જાઓ કહો તો નહીં, તો આપણે ઉપર જઈને દર્શન કરી લઈએ અને તમને ઉપર જઈને બતાવું. આપણે હવે સીડીઓ ચડીને જઈએ ઉપર અને આ બાજુમાં મંદિર બતાવો, એ ભોલેનાથનું મંદિર છે. તો મસ્ત નાના મંદિરો આવેલા છે. તો ચલો સીડીઓ ચડીને આપણે ઉપર જઈએ. તો થોડી જ સીડીઓ, વધારે સીડીઓની સામે જ દેખાય મંદિર ઉપર જ. બસ મારા ખ્યાલથી સામેથી થોડું વળવાનું. પહેલી વાર જ જોયું એટલે મને ખબર નહીં, પણ નજર મારું એટલું જ મંદિર લાગે. તો ચલો સીડીઓ ચડી અને ઉપર જઈએ. સીડીઓ એકદમ સીધી જ છે, વ્યવસ્થિત જ છે, એટલે મસ્ત રીતે ચડાયું હોય, કોઈ થાક લાગે એવું નહીં. તો ચલો મળીએ ઉપર. સીડીઓ વધારે નહીં, મસ્ત 6-6:30નો ટાઈમ છે, એટલે મસ્ત ઠંડુ હોય તો ચડવાની બી મજા આવે ને આજુબાજુમાં જે વ્યૂ દેખાય ને ભાઈ જબરજસ્ત. એમાં પેલો સનસેટ ખાલી જુઓ, ચિરાગ બતાવજે ખાલી. અને આજુબાજુમાં દેખો ખાલી પહાડ, જે અરવલ્લીના પહાડ છે. તો બહુ મસ્ત લાગે, પહાડના વચ્ચે જંગલમાં મસ્ત મંદિર આવેલું છે. તો ચલો સીડી ચડીને મસ્ત ઉપર જઈએ. ચલો મિત્રો ઉપર જ મળીએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે સીડીઓ ચડીને આવી ગયા ઉપર અને ઉપર આવીને જબરજસ્ત વ્યૂ આવે. એમાં તો મેન ખાસ દેખો સનસેટનો વ્યૂ જ આવે. તો બધી પબ્લિક સનસેટ એન્જોય કરે છે. અને ઉપર આવ્યા તો આપણે નીચે પહેલાં કીધું હતું કે મહાદેવનું મંદિર છે, પણ ઉપર આવીને આપણે જોયું તો મહાદેવનું મંદિર નહીં. તમને નજીક જઈને બતાવી લઉં. દેખો બધી પબ્લિક સનસેટ એન્જોય કરે છે દેખો. અને મહાદેવનું મંદિર નહીં, અંદર છે રાધા કૃષ્ણનું મંદિર છે અને એ બી બંધ, લોક મારેલું હોય. તો દેખો આ ટાઈપનો ઉપરથી વ્યૂ છે. બધી પબ્લિક વ્યૂ એન્જોય કરે છે દેખો. અને પાછળ પહાડ ને એકદમ ખેતરનો નજારો હોય, તો બહુ જબરજસ્ત લાગે. ને સામે છે નદી. તો આવો અહીંયા, તો સાંજે આવજો, 5-6 વાગે આવજો તો બહુ મજા આવશે, કારણ કે સનસેટ બહુ જબરજસ્ત દેખાય. તો બધી પબ્લિક મોસ્ટલી દેખો સનસેટ સામે જ ફોટા પાડે છે. તો આવો તો વ્યૂને એન્જોય કરો અને અમે બી થોડી ઘડા બેહીએ, 10-15 મિનિટ બેહીએ, ફોટા બીજા પાડીએ, સનસેટ એન્જોય કરીએ. તો દેખો બહુ મસ્ત વ્યૂ આવે. અને અહીંથી આગળની સાઈડના અંદર દેખો નદીનો વ્યૂ બતાવી દઉં તમને. મંદિર નીચે દેખી લો, આ મંદિર है, સામે है નદી દેખો. આમે પહાડ है અને દેખો ખેતરના વ્યૂ. અને દેખો જબરજસ્ત વ્યૂ આવે છે ઉપરથી.
તો તમે આવો તો હોજના ટાઈમે આવજો, 6-7 વાગે આવજો તો વ્યૂનો શું એન્જોય કરી શકશો. કારણ કે બપોરે આવશો તો ગરમી લાગશે. તો બને એટલા આવો તો સાંજે આવજો ને વ્યૂનો એન્જોય કરજો. તો ચલો અમે બી વ્યૂ એન્જોય કરીએ, બધી પબ્લિકે વ્યૂ એન્જોય કરીએ છીએ. અને ચલો આજનો વિડીયો મિત્ર તમને પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને આપણે ઇન્સ્ટાગ્રામના અંદર પોસ્ટો તમને જોવા મળી જાય. ઇન્સ્ટાગ્રામ પેજ છે BK પાલનપુરી, તો એને પણ ફોલો કરજો. તો ચલો મિત્રો, જય હિન્દ.